જય સ્વામિનારાયણ। અમે અનેક રાજ્યોમાં આવેલા અનેક તીર્થસ્થાનોના દર્શન કરતાં કરતાં હવે કાઠિયાવાડ તરફ પ્રયાણ કરીએ છીએ। ત્યારે રાજસ્થાનમાં આવેલ પુષ્કરાજ મંદિર, ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। જે પુષ્કરરાજ એ અતિ પવિત્ર તીર્થસ્થાન માનવામાં આવે છે કે ત્યાંના મુખ્ય દેવ એવા બ્રહ્માજી એને આધીન આ તીર્થસ્થાન આવેલું છે। પુષ્કરરાજની અંદર અનેક વરાહ ભગવાનનું મંદિર એવા અનેક બીજા મંદિરો પણ આવેલા છે। હવે તમે મધ્ય પટાંગણની બીચમાં પિતામહ બ્રહ્મા સૃષ્ટિના સર્જન કરતા એવા બ્રહ્માજી એના મૂર્તિના મંદિરના દર્શન કરી શકો છો। વિડીયો શૂટિંગની સખત મનાઈ હોવા છતાં બને એટલી કોશિશ કરી અને અમે ફોટાઓ લીધા છે। પરિસરની અંદર પણ ફોટા શૂટિંગની મનાઈ હતી, પોલીસ લોકો ફૂલ સિક્યુરિટી હતી। અહીંયા શિવાલય ગર્ભગૃહની અંદર એક ગુફા જેવું કહેતા ભોંયરા જેવું છે, ત્યાં શિવજી પધરાવવામાં આવેલા છે। પુષ્કરાજ મંદિર એ બ્રહ્માજીનું મંદિર છે અને અહીંયા અનેક ઋષિમુનિઓની તપસ્થલી માનવામાં આવે છે। આ જે રાજસ્થાનનું મંદિર અરવલ્લી પર્વત એની હારમાળાઓની મધ્યમાં આવેલું છે। તમે જે દ્રશ્ય જોઈ શકો છો, ઇતિહાસ એવો છે કે પાછળના ભાગમાં તમે વાદળી કલરની સાડી પહેરેલા અને આ બાજુ બ્રહ્માજીની બાજુમાં અષ્ટભુજાવાળા ગાયત્રી દેવી એના દર્શન કરો છો। પાછળમાં વાદળી સાડી જે પહેરી હતી એ બ્રહ્માજીના પ્રથમ પત્ની સાવિત્રીજી હતા। તો ઇતિહાસ એવો છે કે અહીંયા જ્યારે બ્રહ્માજીએ પૂર્વે યજ્ઞ કર્યો અને એ યજ્ઞ કર્યો ત્યારે બંને પત્નીઓ ગાયત્રી અને સાવિત્રીજી એ ઉપસ્થિત નહોતા અને યજ્ઞ શરૂ થવાની તૈયારી હતી। સાવિત્રીજીની આન ઉપસ્થિતિમાં બ્રહ્માજીએ ગાયત્રીની સાથે યજ્ઞની શરૂઆત કરી। યજ્ઞ શરૂ થતાં સાવિત્રીજી આવ્યા અને એમણે આ દ્રશ્ય જોયું। તો સાવિત્રીજીએ કહ્યું કે મારે હોતે હુએ તમે બીજી પત્નીને કેવી રીતે યજ્ઞની અંદર બેસાડી શકો, માટે જાઓ, મારો શાપ છે કે તમે સંસારની અંદર પૂજનીય નહીં બનો ને તમારું કોઈ પણ જગ્યાએ મંદિર નહીં બનાવવામાં આવે। ભલે તમે સૃષ્ટિનું સર્જન કરતા હોવા છતાં સંસારમાં તમારું પૂજન થશે નહીં, અપૂજ્ય ગણાશો। અને આવું કહી અને સાવિત્રી એ રિસાઈ અને આ જે બ્રહ્માજીનું મંદિર એનાથી પાછળના ભાગમાં પર્વત છે, એ પર્વત ઉપર જઈ અને બિરાજમાન થયા। આજે પણ સાવિત્રી મંદિર ત્યાં આવેલું છે, ત્યાં રોપવે દ્વારા જવાય છે। અમારો સમયનો અભાવ હતો એટલે અમે વચ્ચેથી પાછા વળી આવ્યા હતા। જ્યાં સરોવર આવેલું છે, હવે તમે કાંકરોલી મંદિરના દર્શન કરી શકો છો, પરંતુ એ પહેલાં આપણે પુષ્કરાજનો ઇતિહાસ અધૂરો જોઈશું। ત્યાં જે પુષ્કરાજમાં કુંડ આવેલો છે, એ કુંડે આજે પણ અનેક પિતૃતર્પણ કરવામાં આવે છે। ને ત્રેતાયુગમાં સ્વયં ભગવાન રામચંદ્રજીએ દશરથ મહારાજનું શ્રાદ્ધપિંડ અહીંયા કરાવ્યું હતું અને શ્રાદ્ધપિંડ વખતે સીતાજી ઊભા થઈ ગયેલા અને ભગવાન રામચંદ્રજીએ પ્રશ્ન કર્યો કે કેમ ઊભા થયા? ત્યારે કહ્યું કે બ્રાહ્મણોમાં મને તમારા પૂર્વજો સગર મહારાજા, રઘુ મહારાજા એના દર્શન થાય છે, એટલે હું ત્યાં કેમ બેસી શકું? આવું આ પવિત્ર તીર્થસ્થાન જે 2000 વર્ષે પુરાતની માનવામાં આવે છે અને જેનો ઉલ્લેખ પદ્મ પુરાણમાં સૃષ્ટિ ખંડમાં કરવામાં આવેલો છે। ત્યારબાદ વૈષ્ણવ સંપ્રદાયની ત્રીજી પીઠ જેને માનવામાં આવે એવા કાંકરોલી મંદિરના આપણે દર્શન કરી શકીએ છીએ કે જે સંવંત 1704માં મેવાડના રાજા જગતસિંહે પ્રથમ યાત્રા જ્યારે પોતે ગોકુળની અંદર કરવા માટે ગયા અને ત્યાં એમણે દ્વારકાધીશના દર્શન કર્યા, ત્યારે એમણે ગોસ્વામી ગિરધરલાલ એને પોતાના ગુરુ માનેલા અને મૂર્તિ લઈ અને આસોટિયા ગામ એ ભગવાન દ્વારકાધીશને અર્પણ કરેલું અને પરમાત્માનું સ્વરૂપ લઈ અને મેવાડ આવવાનું આમંત્રણ આપેલું। ત્યારબાદ તમે શ્રીનાથ દ્વારા એ શ્રીનાથ ભગવાનના દર્શન કરી રહ્યા છો કે આ નાથ દ્વારા એ વૈષ્ણવ સંપ્રદાયનું મુખ્ય મંદિર માનવામાં આવે છે। આ નાથ દ્વારા એ રાજસ્થાનના બનાસ નદીના કિનારે આવેલું આ તીર્થસ્થાન છે, જે ભગવાન કૃષ્ણ પરમાત્મા એને આધીન આ નાથ દ્વારા તીર્થસ્થાન છે। તમે જોઈ શકો છો કે અનેક બંદરો ત્યાં આવેલા છે અને નાથ દ્વારા તો અમારા માટે ભૂલાશે જ નહીં, કેમ કે તમે જે જોઈ શકો છો એ બંદરો, ગાયો અને પટાંગણ વિશાળ એ પાર્કિંગ છે।
ત્યારબાદ તમે જોઈ શકો છો કે અમે નાથ દ્વારા દર્શન કર્યા બાદ ખાણ ગામ રાજસ્થાનમાં આવેલ જે બ્રહ્માનંદ સ્વામીનું ગામ એના દર્શન કરી શકો છો કે બ્રહ્માનંદ સ્વામીના ખાણ ગામના મંદિરનો પરિસર એ આગળનો ભાગ જે ગાય તમને દેખાઈ હતી એ બધું જ ખાણ ગામનું પટાંગણ કહેતા ગામનો ગોંદરો છે. અને બ્રહ્માનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ એને માનવામાં આવે છે ભગવાન સ્વામિનારાયણના પ્રિય સખા. અને પ્રિય સખાની સાથે ભગવાન સ્વામિનારાયણના સંત જે કવિત્વ શક્તિ પ્રૌઢ શક્તિ ધરાવનારા હતા એવા આ બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન જેને ગણી શકાય એ પટાંગણની અંદર સરસ મજાનો સવારનો સમય હતો. તમામ દર્શનાર્થીઓ એ અહીંયા આજુબાજુ પરિસરની અંદર આમ તેમ ફરી રહ્યા છે. અમારો રાત્રિ મુકામ પણ ત્યાં જ હતો. બ્રહ્માનંદ સ્વામી એનું જન્મસ્થાન ત્યાં તમે સરસ મજાના હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવ એના દર્શન કરી શકો છો. આ મૂર્તિ કાંચીમાંથી લાવવામાં આવેલા કે પૂર્વે ત્યાં ઘણું વર્ણના કારણે હુલ્લડ થયેલું અને ત્યારે મૂર્તિને આ ખાણગામની અંદર બચાવીને લાવવામાં આવેલા અને પધરાવવામાં આવેલા. તો જ્યાં કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી એના મૂર્તિ પણ બિરાજમાન છે તેના તમે દર્શન કરી શકો છો. મા કષ્ટભંજન દેવ અને વિઘ્નવિનાયક દેવ પણ બિરાજમાન છે. ખાણગામથી થોડે દૂર કદાચ માનું ત્યાં સુધી 2-2.5 કિલોમીટર કે 3 કિલોમીટર દૂર એક કૃષ્ણવડ આવેલો છે જે પુરાતની વડ માનવામાં આવે છે. ત્યાં પણ પૈદલ દર્શન કરવા માટે યાત્રાર્થીઓ જાય છે. અને અમારો સંઘ પણ ગયો હતો. ઘુમ્મટમાં તમે સરસ મજાનો રાધાકૃષ્ણ એના રાસના દર્શન કરી શકો છો ચિત્રની અંદર. આ ખાણગામ બ્રહ્માનંદ સ્વામીના માતા પિતા એ રામાનંદ સ્વામીના અનુયાયી હતા. અને એમ કહેવામાં આવે કે રામાનંદ સ્વામી જ્યારે અહીંયા આવેલા અને સારે ગ્રામવાસીઓ સ્વામી જ્યારે આવે ત્યારે કથા વાર્તાનો લાભ મેળવવા માટે આવે. બ્રહ્માનંદ સ્વામી એ જ્યારે માતાના ઉદરમાં હતા કહેતા લાલુબા દેવીના ઉદરમાં હતા એ વખતે રામાનંદ સ્વામી છે એ ગામનો ચોરો છે. એ ચોરામાં તમે અત્યારે જે દર્શન કરી રહ્યા છો એ બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન કહેતા કે એનું નિવાસસ્થાન ત્યાં તમે દર્શન કરી રહ્યા છો. કેમ કે બ્રહ્માનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ ગણાય છે પરંતુ જન્મસ્થાન એ મોસાળમાં હતું. પરંતુ જ્યાં પોતાનું બાળપણ વીત્યું હોય એ જન્મભૂમિ ગણાય. તો આજે પણ બ્રહ્માનંદ સ્વામીનો પરિવાર એ ખૂબ સુખી છે. આ એનું પુરાતની કહેતા બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન એ પુરાતની ઘર છે. અત્યારે એના વંશજો એ અહીંયાથી આગળ થોડે દૂર જ સારા મોટા વિશાળ બંગલાઓની અંદર નિવાસ કરે છે. ખૂબ સુખી છે. હવે બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થળ એ જન્મસ્થાન એનો જે જ્ઞાતિ એ બધો ઉલ્લેખ સાથે અહીંયા બ્રહ્માનંદ સ્વામીની અનેક ચિત્ર પ્રતિમાઓ એને સાચવી રાખી છે. આ પરિવારમાં આ વંશજોમાં ભાવ પણ ખૂબ છે, પ્રેમ પણ ખૂબ છે. અને એમાંય ખાસ એક મુક્તાત્મા જેને કહી શકાય એવા એના વંશજ પરિવારની અંદર જન્મ લીધેલા આશાબેન, આ એમના વંશજ એમના તમે દર્શન કરી શકો છો. એ આશાબેન આજે શિર સાથે ખૂબ સારો સત્સંગ રાખી અને સુરતની અંદર નિવાસ કરે છે. આ પરિવારના દીકરી છે. આ બ્રહ્માનંદ સ્વામી એના જન્મસ્થાનના ઓરડામાંથી અમે દર્શન કરી અને બહાર નીકળી રહ્યા છીએ. હવે તમે જે જોઈ શકો છો એ જે વંશજો એના નિવાસ કરીને રહ્યા છે એ મકાનો એને તમે જોઈ શકો છો. આજે બ્રહ્માનંદ સ્વામી જેણે પોતાને સર્વસ્વ સોંપી દીધું તે ભગવાન સ્વામિનારાયણ એનું શરણું સ્વીકાર્યું અને એ જ ભગવાન સ્વામિનારાયણનું શરણું જ્યારે એના વંશજોએ સ્વીકાર્યું છે. તમે જોઈ શકો છો કે આ કબાટ અને જેને કહેવાય કે લાઇબ્રેરી જાણે મોટી હોય એવા પુસ્તકો દ્વારા એનાથી જ તમને ખ્યાલ આવી જશે કે આ પરિવારમાં ખૂબ સારો સત્સંગ છે. ત્યારબાદ તમે જે બંગલો જોઈ શકો છો એ બંગલો નહીં પરંતુ ગામનો ચોરો ગણાય છે. અને આ જગ્યાએ રામાનંદ સ્વામી સભા કરીને કાયમના માટે બેસતા હતા. અને સ્વામી જ્યારે સભા કરી અને જ્ઞાનની રેલી મચાવતા હતા એ વખતે લાલુબા એમને સહેજ જોકું આવી ગયું અને રામાનંદ સ્વામી એમણે જોયું કે કોઈ કથા સાંભળતું નથી અને ઊંઘ આવી ગઈ છે. ત્યારે ઉદરમાં રહેલા લાડુદાન કહેતા બ્રહ્માનંદ સ્વામી એણે અવાજ કર્યો કે ગુરુ મહારાજ
કથા ચાલુ રાખો, હું કથા શ્રવણ કરું છું. અને ત્યારે ગુરુવર્ય રામાનંદ સ્વામી એમણે ભવિષ્ય ભાખ્યું કે લાલુબા, તમારી કુખે કોઈ સામાન્ય જીવાત્મા નહીં, પરંતુ કેટલાય જીવાત્માઓને મોક્ષ આપનારો એવો કોટી મુક્તનો જીવાત્મા જન્મ ધારણ કરશે. તમે મંદિરની સામે જ ગ્રાઉન્ડમાં, જેને પાદર કહેવામાં આવે, ત્યાં બ્રહ્માનંદ સ્વામીની મૂર્તિ સરસ મજાની છત્રીની અંદર રાખવામાં આવેલી છે. આજુબાજુમાં તમને મોટા મોટા જે વૃક્ષ દેખાઈ રહ્યા છે તે મોટી મોટી આંબલીઓ છે કે જ્યાં બાળપણમાં લાડુદાનજી એમણે પોતાના બાળમિત્રોની સાથે ખેલકૂદ કરી અને પોતાનું જીવન વ્યતીત કર્યું હતું. તમે આંબલી જોઈ શકો છો કે થળિયાઓ ક્યાં છે અને એની ડાળીઓ ક્યાં છે એ આપણને કંઈ ખબર ન પડે. મોટી મોટી ડાળીઓ એ ધરાશય થઈ અને પાછું એ જ ડાળીમાંથી મોટા આંબલીના વૃક્ષો, વટવૃક્ષો હોય એ રીતે છવાયેલા છે. ખાણ ગામની અંદર જ્યારે પ્રવેશ કરીએ ત્યારે સહેજ એમ થાય કે અહો, કેવી કવિત્વ શક્તિ કે જ્યાં મોટા મોટા રાજ રજવાડાની અંદર જેને શિરપાવ મળતા હતા એ લાડુદાન એ વખતે જ્યારે દીક્ષા ગ્રહણ કરી ત્યારે પોતાના માતા પિતા એને એકના એક વાલસોયા જ દીકરા હતા, કોઈ બીજું સંતાન નહોતું. જ્યારે લાડુદાનજી અહીંયાના ઇતિહાસ પ્રમાણે, એની વંશાવલી પ્રમાણે જોઈએ તો લાડુદાનજી જ્યારે દીક્ષા ગ્રહણ કરી અને માતા પિતા એ પાછા ફરેલા, ત્યારબાદ એને ત્યાં એક પુત્રનો જન્મ થયેલો જેનું નામ અર્જુનસિંહ પાડવામાં આવેલું હતું. તો આજે એ લાડુદાનના નાના ભાઈ, એનો પરિવાર, એ વંશ પરંપરા આજે પણ ત્યાં ખાણ ગામની અંદર નિવાસ કરે છે. બહુ સુખી પરિવાર છે. અહીંયા તો વડીલો જ નિવાસ કરીને રહ્યા છે. એની જે યુવા પેઢી એ પૂના, ગાંધીનગર આદિ ત્યાં નોકરી કરી રહી છે. અને એનો જ ઉપરથી ખ્યાલ આવે કે જેના ઉપર બ્રહ્માનંદ સ્વામીના 4 હાથ હોય. અને આજે પણ એ પરંપરા, એમને ગુમાન છે કે અમારા પરંપરાની અંદર આવા આદિકવિ બ્રહ્માનંદ સ્વામી જેવા મહાન સંત વિભૂતિ થઈ ગયા, તો અમારા મોટા ભાગ્ય કે એ પરંપરાની અંદર અમને જન્મ મળ્યો છે. જે પરમાત્માને રાખે છે એના માટે પરમાત્મા નજીક જ છે. તો અધમણ સોનું પહેરનાર વ્યક્તિ એ જ્યારે પિંગલ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ખાણ ગામ છોડી અને ભુજની અંદર ગયા, અનેક રજવાડાઓમાં વિદ્યાભ્યાસ બાદ શતાવધાન કરતાં કરતાં જ્યારે પાછા ફરી રહ્યા હતા અને ગઢપુરની અંદર આવી અને કાયમના માટે ભગવાન સ્વામિનારાયણની પાસે રહી ગયા, તો કોટી કોટી વંદન કરવાનું મન થાય એ લાડુદાનજીને કે અધમણ સોનું ઉતારી અને કાયમના માટે બ્રહ્માનંદ તરીકે આ સ્વામિનારાયણ સંપ્રદાયને ભેટ મળી. તો અસ્તુ, બધાને ભાવથી જય સ્વામિનારાયણ.